શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે આપણો સૂર્ય ખરેખર મતલબ કે એકદમ શુદ્ધ સ્વરૂપમાં પૃથ્વી તરફ કેટલી ઊર્જા ફેંકી રહ્યો છે? આજે આપણે બ્રહ્માંડના શૂન્યાવકાશથી લઈને સીધા આપણી પૃથ્વીની જમીન સુધીની એક અદ્ભુત અને રોમાંચક યાત્રા કરવાના છીએ. અને હા, આપણે ધ સોલર કોન્સ્ટન્ટ એટલે કે સૌર અચળાંકના આ રસપ્રદ વિજ્ઞાનને એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. જરા કલ્પના કરો, ધારો કે આપણે અવકાશમાં જઈએ અને સીધા સૂર્યની સામે જ એક મોટો ઇલેક્ટ્રિકલ પ્લગ લગાવી દઈએ. ખબર છે, આના માટે બહુ લાંબા એક્સટેન્શન કોર્ડની જરૂર પડશે, પણ જરા વિચારો, સૂર્યપ્રકાશ આપણા વાતાવરણને સ્પર્શે તે પહેલાં જ સીધો ભ્રમણકક્ષામાં આપણને કેટલી કાચી અને શુદ્ધ સૌર ઊર્જા મળી શકે. બસ આ જ રસપ્રદ પ્રશ્ન આધુનિક ભૌતિકશાસ્ત્રનો પાયો છે. હવે આને સમજવા માટે આપણે આપણી ક્લાસિક સાયન્સની ટેક્સ્ટબુક એટલે કે પાઠ્યપુસ્તક તરફ નજર કરીએ. તેમાં બે બહુ જ મહત્વના શબ્દો વ્યાખ્યાયિત છે: સોલર ઇરેડિયન્સ અને સોલર કોન્સ્ટન્ટ. વિજ્ઞાનની ભાષામાં બહુ જ સરળ રીતે કહીએ તો, જો આપણે અવકાશમાં બરાબર 1 ચોરસ મીટરનું બોક્સ સીધું સૂર્યની સામે મૂકી દઈએ તો તેને ઊર્જાનો એક ચોક્કસ નિશ્ચિત જથ્થો મળશે. અને તે આંકડો છે બરાબર 1367 વોટ્સ પ્રતિ ચોરસ મીટર. જી હા, દાયકાઓથી આ જ એ જાદુઈ આંકડો છે જે એન્જિનિયરિંગ અને ફિઝિક્સની દરેક ચોપડીમાં છપાયેલો છે. આને જ સોલર કોન્સ્ટન્ટ કહેવાય છે. દુનિયાભરની સૌર ઊર્જાની બધી જ મોટી ગણતરીઓ માટે આ જ આંકડાને મૂળભૂત પાયો માનવામાં આવે છે. પણ એક મિનિટ, થોભો, વિજ્ઞાન કોઈ એવી વસ્તુ થોડી છે કે જે એક જગ્યાએ અટકી જાય? બિલકુલ નહીં. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે નવીનતમ ઉપગ્રહોના ડેટા પ્રમાણે આ આંકડો વાસ્તવમાં 1361 વોટ પ્રતિ ચોરસ મીટરની આસપાસ છે. સાયન્સની આ જ તો સુંદરતા છે. આપણે સતત નવી ટેકનોલોજી સાથે વધુને વધુ સચોટ થતા જઈએ છીએ. એટલે કે વાત એમ છે કે આપણું જ્ઞાન આધુનિક ટેકનોલોજી સાથે સતત અપડેટ થાય છે. જૂના પાઠ્યપુસ્તકો આપણને 1367નો આંકડો આપે છે, એ સાચું, પણ નાસાના સોર્સ જેવા એકદમ આધુનિક સેટેલાઇટ્સે અવકાશમાં રહીને પોતાના અત્યંત સચોટ સાધનો વડે આ ઊર્જા ફરીથી માપી, અને તેમને શું મળ્યું? એક્ઝેક્ટ આંકડો 1361 વોટ્સ પ્રતિ ચોરસ મીટર છે. આ નાનકડો લાગતો ફેરફાર ખરેખર બ્રહ્માંડને સમજવાની આપણી વધતી જતી ચોકસાઈ બતાવે છે. સારું, હવે આપણે અવકાશમાંથી આપણી સફરને સીધી નીચે જમીન તરફ લાવીએ. જ્યારે આ 1361 વોટ્સનો શુદ્ધ સૂર્યપ્રકાશ આપણી પૃથ્વીના પેલા રક્ષણાત્મક કવચ સાથે એટલે કે આપણા વાતાવરણ સાથે જોરદાર રીતે ટકરાય છે, ત્યારે તેને સોલાર ઇરેડિયન્સ કહેવામાં આવે છે. બસ અહીંથી જ પ્રકાશનું શોષણ, વિખેરણ અને પરાવર્તન થવાની આખી એક જટિલ પ્રક્રિયા શરૂ થઈ જાય છે. જુઓ, આપણું આ વાતાવરણ ખરેખર તો એક વિશાળ અને કઠોર ફિલ્ટર જેવું જ કામ કરે છે. સૂર્યપ્રકાશને છેક આપણી જમીન પર પહોંચવા માટે અનેક અવરોધો પાર કરવા પડે છે. વાતાવરણમાં રહેલા વાયુઓ અમુક કિરણોને શોષી લે છે, ધૂળ અને રજકણો તેને ચારે તરફ વિખેરી નાખે છે, અને પેલા વાદળો તો વળી તેને સીધા પાછા અવકાશમાં ધકેલી દે છે. છે ને ગજબની સિસ્ટમ? હવે આટલી બધી ફિલ્ટર પ્રક્રિયાઓમાંથી પસાર થયા પછી વાસ્તવિકતા જમીન પર પહોંચતા પહોંચતા કંઈક અલગ જ થઈ જાય છે. અવકાશના પહેલા 1661 વોટ્સમાંથી એકદમ સ્વચ્છ અને વાદળ વગરના દિવસે પણ આપણી પૃથ્વીની સપાટી પર મહત્તમ સૌર ઊર્જા માત્ર 1000 વોટ્સ પ્રતિ ચોરસ મીટર જેટલી જ પહોંચી શકે છે. બાકીની બધી જ ઊર્જા રસ્તામાં ક્યાંક ને ક્યાંક ખોવાઈ જાય છે. અને રસપ્રદ વાત એ છે કે આ બાબત માત્ર પુસ્તકો પૂરતી સીમિત નથી. વાતાવરણનું આ ફિઝિક્સ વાસ્તવિક દુનિયાના આધુનિક એન્જિનિયરિંગ સાથે સીધું જોડાયેલું છે. આ 1000 વોટ્સ પ્રતિ ચોરસ મીટરના આંકડાને ઇન્ડસ્ટ્રીમાં સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન્સ એટલે કે STC કહેવામાં આવે છે. આજે 2026માં પણ દુનિયાની કોઈપણ મોટી સોલર પેનલ કંપની પોતાની પેનલની કાર્યક્ષમતા માપવા અને રેટિંગ આપવા માટે આ જ 1000 વોટ્સના માપદંડનો ઉપયોગ કરે છે. તે ઊર્જા ઉદ્યોગનો એકદમ બેઝિક સ્ટાન્ડર્ડ બની ગયો છે. પણ અહીં એક બહુ જ મોટી સમસ્યા હતી, જેના પર વર્ષો સુધી કોઈનું ધ્યાન જ નહોતું ગયું. તમને યાદ છે ને, હમણાં જ આપણે પેલા વિખેરાયેલા કિરણોની વાત કરી? વર્ષો સુધી આપણે જે જૂની ટેકનોલોજીવાળી સોલર પેનલો વાપરતા હતા તે માત્ર સીધા આવતા પ્રકાશને જ પકડી શકતી હતી. એટલે કે વાતાવરણ દ્વારા વિખેરાયેલી અને આસપાસની જમીન પરથી પરાવર્તિત થતી વિશાળ માત્રામાં ઊર્જાનો સંપૂર્ણપણે બગાડ થઈ રહ્યો હતો. આ જૂની પેનલોની બહુ જ મોટી ખામી હતી. પરંતુ ટેકનોલોજી ક્યારેય એક જગ્યાએ ઊભી નથી રહેતી. તેમાં સતત ક્રાંતિ આવતી રહે છે. ચાલો 2025-2026ના આ વિશાળ અને અદ્યતન ટેક અપગ્રેડને સમજીએ.
એક તરફ આપણી પાસે એ જૂની પેનલો છે જે વિખેરાયેલા પ્રકાશને વેડફી નાખતી હતી અને બીજી તરફ હવે આપણી પાસે છે બાયફેશિયલ એટલે કે બંને બાજુથી કામ કરતી અત્યાધુનિક સોલર પેનલો. આ નવી પેનલોની ખાસિયત જ એ છે કે તે પેલા વિખેરાયેલા અને પરાવર્તિત પ્રકાશને બહુ પસંદ કરે છે અને તેનું જબરદસ્ત શોષણ કરે છે. તો આ બાયફેશિયલ ટેકનોલોજી ખરેખર વાતાવરણને હેક કેવી રીતે કરે છે? આ એકદમ અદ્ભુત છે. આ પેનલો આગળના ભાગથી સૂર્યના સીધા 1000 વોટ્સ તો મેળવે જ છે, પણ તેમની પાછળની બાજુએ એક પારદર્શક કાચ આપેલો હોય છે. આ પાછળનો ભાગ જમીન પરથી અથડાઈને પાછા આવતા વિખેરાયેલા કિરણોને પકડી લે છે. જેને કમાલ! આ એક એવું શાનદાર એન્જિનિયરિંગ છે જેણે એક જૂની ખામીને જબરદસ્ત તાકાતમાં ફેરવી નાખી. તો આ આખી સફર ચોક્કસપણે આપણને એક વિચારતા કરી દે છે. જો આધુનિક પેનલો હવે સૂર્યના સીધા કિરણો અને પૃથ્વીના વિખેરાયેલા પ્રકાશ આ બંનેને આટલી સફળતાપૂર્વક પકડી શકે છે, તો પછી બ્રહ્માંડમાં બીજી કઈ એવી અદૃશ્ય ઊર્જા આપણી આસપાસ વહી રહી છે જેનો ઉપયોગ થવાની હજુ રાહ જોવાઈ રહી છે? શું ખબર, કદાચ ભવિષ્યની કોઈ નવી ટેકનોલોજી તેની પણ ચાવી શોધી કાઢશે. ખરું ને? બસ તો આ વિષય પર વિચારતા રહેજો અને વિજ્ઞાનની આવી જ અદ્ભુત શોધોમાં હંમેશા રસ લેતા રહેજો.